सूरह मुज़्ज़म्मिल। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યા અય્યુહલ મુઝ્ઝમ્મિલ. હે ઓઢીને સુનારા, કુમિલ લૈલા ઇલ્લા કલીલા. રાતમાં નમાઝમાં ઊભા રહો, પરંતુ થોડા. નિસ્ફહુ અવ ઇન્કુસ મિન્હુ કલીલા. અડધી રાત અથવા તેનાથી થોડું ઓછું કરી લો. أو زد عليه ورتل القرآن ترتيلا. અથવા તેનાથી થોડું વધારી દો અને કુરાન બહુ થોભી થોભીને પડો. إنا سنلقي عليك قولا ثقيلا. અમે તમારી ઉપર એક ભારે કલામ ઉતારવાના છીએ. إن ناشئة الليل هي أشد وطئا وأقوم قيلا. હકીકતમાં રાતમાં ઉઠવું મન ઉપર કાબુ મેળવવા માટે ઘણું જ અસરકારક અને કુરાન ખરું પડવા માટે વધુ યોગ્ય છે. إن لك في النهار سبحا طويلا. દિવસના સમયમાં તો તમારા માટે ઘણું કામકાજ છે. واذكر اسم ربك وتبتل إليه تبتيلا. પોતાના રબના નામનું સ્મરણ કરતા રહો અને બધાથી કપાઈ જઈ તેના જ થઈને રહો. رب المشرق والمغرب لا إله إلا هو فاتخذه وكيلا. તે પૂર્વ અને પશ્ચિમનો માલિક છે, તેના સિવાય કોઈ ખુદા નથી, આથી તેને જ તમારો વકીલ બનાવી લો. واصبر على ما يقولون واهجرهم هجرا جميلا. અને જે વાતો આ લોકો કહી રહ્યા છે તેની ઉપર ધીરજ રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી અલગ થઈ જાઓ. وذرني والمكذبين أولي النعمة ومهلهم قليلا. આ જૂઠું ઠેરવનારા સુખી લોકોને પહોંચી વળવાનું તમે મારી ઉપર છોડી દો અને આમને જરા થોડા સમય માટે આ જ સ્થિતિમાં રહેવા દો. إن لدينا أنكالا وجحيما. અમારી પાસે આમના માટે ભારે બેડીઓ છે અને ભડકે બળતી આગ. وطعاما ذا غصة وعذابا أليما. અને ગળામાં ફસાઈ જાય તેવો ખોરાક અને પીડાકારી યાતના. يوم ترجف الأرض والجبال وكانت الجبال كثيبا مهيلا. આ બધું તે દિવસે થશે જ્યારે ધરતી અને પર્વતો ધ્રુજી ઉઠશે અને પર્વતોની હાલત એવી થઈ જશે જાણે રેતીના ઢગ છે જે વિખરાઈ રહ્યા છે. إنا أرسلنا إليكم رسولا شاهدا عليكم كما أرسلنا إلى فرعون رسولا.
તમારી તરફ અમે એવી જ રીતે એક રસૂલ તમારી ઉપર સાક્ષી બનાવીને મોકલ્યો છે, જેવી રીતે અમે ફિરૌન તરફ એક રસૂલ મોકલ્યો હતો. فعصى فرعون الرسول فأخذناه أخذا وبيلا. પછી જોઈ લો, જ્યારે ફિરૌને એ રસૂલની વાત ન માની તો અમે તેને બહુ જ સખ્તાઈથી પકડી લીધો. فكيف تتقون إن كفرتم يوما يجعل الولدان شيبا. જો તમે માનવાનો ઇનકાર કરશો તો તે દિવસે કેવી રીતે બચશો જે બાળકોને વૃદ્ધ કરી દેશે. السماء منفطر به كان وعده مفعولا. અને જેની સખ્તાઈથી આકાશ ફાટી જતું હશે, અલ્લાહનો વાયદો તો પૂરો થઈને જ રહેવાનો છે. إن هذه تذكرة فمن شاء اتخذ إلى ربه سبيلا. આ એક શિખામણ છે. હવે જેનું મન ચાહે પોતાના રબ તરફ જવાનો માર્ગ અપનાવી લે. إن ربك يعلم أنك تقوم أدنى من ثلثي الليل ونصفه وثلثه وطائفة من الذين معك والله يقدر الليل والنهار علم أن لن تحصوه فتاب عليكم فاقرؤوا ما تيسر من القرآن علم أن سيكون منكم مرضى وآخرون يضربون في الأرض يبتغون من فضل الله وآخرون يقاتلون في سبيل الله فاقرؤوا ما تيسر منه وأقيموا الصلاة وآتوا الزكاة وأقرضوا الله قرضا حسنا وما تقدموا لأنفسكم من خير تجدوه عند الله هو خيرا وأعظم أجرا واستغفروا الله إن الله غفور رحيم. હે નબી, તમારો રબ જાણે છે કે તમે ક્યારેક 2/3 રાત જેટલું અને ક્યારેક અડધી રાત અને ક્યારેક 1/3 રાત ઇબાદતમાં ઊભા રહો છો, અને તમારા સાથીદારો પૈકી પણ એક જૂથ આમ કરે છે. અલ્લાહ જ રાત અને દિવસના સમયનો હિસાબ રાખે છે. તેને ખબર છે કે તમે સમયની બરોબર ગણતરી કરી શકતા નથી. આથી તેણે તમારી ઉપર મહેરબાની ફરમાવી. હવે જેટલું કુરાન સહેલાઈથી પઢી શકતા હો તેટલું પઢો. તેને ખબર છે કે તમારામાંથી કેટલાક બીમાર હશે.
બીજા કેટલાક લોકો અલ્લાહની કૃપાની શોધમાં મુસાફરીમાં છે અને બીજા કેટલાક લોકો અલ્લાહના માર્ગમાં લડે છે. પછી જેટલું કુરાન સહેલાઈથી પઢી શકાય તેટલું પઢો, નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહને સારું કરજ આપતા રહો. જે કંઈ ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો તેને અલ્લાહને ત્યાં મોજૂદ જોશો. તે જ વધુ સારું છે અને તેનો બદલો ઘણો મોટો છે. અલ્લાહ પાસે માફી માગતા રહો. બેશક અલ્લાહ ઘણો મોટો માફી બક્ષનાર અને દયાળુ છે.